અને એમાં રોટલી ફૂલી જાય એવી બનાવે છે. જો બારી નાખી વાતુમાં ને વાતુમાં. એવી જ ખવાય, પેટમાં ન દુખે. અચ્છા, બરેલી રોટલી ખાવાની. ગુડ મોર્નિંગ મિત્રો. વાગ્યા છે સવારના 9 અને ઓફિસે જવા માટે તૈયાર થઈ ગયા છીએ. ગાડીમાં બેસી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ ઓફિસે. આજે શનિવાર છે એટલે કંઈ ખાસ કામ નથી, પણ 2-3 ડ્રાઇવિંગ છે ને બેંકના કામ છે તો આજ પૂરા કરી લઈએ અને એ કામ પૂરા થઈ જાય એટલે કાલે રજા. તો ચાલો નીકળીએ સીધા ઓફિસે. મેડમ છે તો હમણાં ઓનલાઈન વસ્તુમાં સ્કીમો છે ને એટલે મંગાવે છે. હું જોઉં છું મંગલસૂત્ર ને બ્રેસલેટ ને લેડીઝને તો પછી એવા દાગીના ને કપડાં જ હોય. ये बड़ी अच्छी बात कही आप. હમણાં ફ્લિપકાર્ટમાં ના ઓનલાઈન ઓલાની અંદર 26મી જાન્યુઆરી આવે છે ને તો એમ નિમિત્તે સ્કીમો હોય અલગ અલગ. મેં વસ્તુઓ મંગાવી હોય સસ્તા ભાવમાં. એટલે હવે મેડમે અત્યારે નવરા બેઠા ઓફિસે થયું તો જોયું હે એવું એ મંગાવી લો કઈક. એટલે મેડમ જો આ બધા શું છે આ બધી બ્રેસલેટ ને મંગલસૂત્ર ને જોવે છે ડિઝાઇનું ને ભાવ ને સારું લાગે તો મંગાવશે. વ્રજભાઈ તૈયાર થઈ ગયા છે કારણ કે ક્યાં જવું છે? કપડા લેવાનું છે સીધા. હા, વ્રજભાઈને ખરીદી કરવા જવું છે કપડાં. અને એને 2 દિવસથી વર્ગો છે કે ટી શર્ટ લેવું ક્રિકેટનું. એટલે મેડમ જો ઠંડી લાગે છે એટલે માથે ઓઢી લીધું છે ને હું તૈયાર થઈ ગયો છું. ખાડા પહેરીએ અને ભાગીએ. ચલાવીશું આજે. હે આજે બાઇક ચલાવીશ. તું બાઇક ચલાવીશ? ઉભી હું LIC વાળાને ફોન કરી દઉં કે ભાઈ વીમા પકવવાની તૈયારી રાખજો. તમે બાઇક ચલાવશો તો અમે ક્યાં જાઉં? ये बड़ी अच्छी बात कही आप. મિત્રો હવે વ્રજભાઈના કપડાં લેવા માટે એક શોરૂમમાં આવી ગયા છે. અહીંયા સ્પેશિયલ બાળકોના જ કપડાં જોવા મળે છે. એટલે વ્રજભાઈને બ્રેઝરને લેવું હતું આખું કોટ ને મેરેજ માટે. તો એ જોઈ રહ્યા છે. વ્રજભાઈને ગમે તો ખરીદ કરશું, બાકી બીજી દુકાન તો છે જ. ये बड़ी अच्छी बात કही आप. આ ઢીંગલાભાઈ કહે છે કે જો તમને ન ગમે ને કપડાં તો આ રસ્તો બરાબર જવાનો છે, આંગળી ચીંધીને જ ઉભો, હાલો નીકળો એમ ઝડપથી એમ કહે છે. ગજબ બેઇજ્જતી હે. એક આ મિત્રનો શોરૂમ છે કપડાનો દુકાન. ત્યાં વ્રજભાઈના 3-4 જોડી બતાવ્યા છે. એમાંથી વ્રજભાઈને એક આ સફેદ શર્ટવાળો કોટ અને સફેદ શર્ટ અને બ્લુ કલરનો કોટ ગમી ગયો. તો હવે જો આ પહેરો છે કેવો લાગે મિત્રો કોમેન્ટ કરજો. જોઈએ વ્રજભાઈને સરસ લાગે છે કે કેમ. વ્રજભાઈને સફરજન ખાવા છે કેમ એટલે લેવા આવ્યા. પૈસા દઈ દો હાલો. જો મિત્રો લેવા ગયા હતા વ્રજભાઈ માટે એક ક્રિકેટ ટીમનું ટી શર્ટ. 250 રૂપિયાનું, 250 રૂપિયાનું ટી શર્ટ લેવા ગયા હતા અને આ ખરીદી કરીને આવ્યા કોટની. બ્લેઝર. હા, એ અમને ખબર ન પડે, હમણાં તો એ કોટ જ હોય લાગે અમને બધા. સરસ મજાનો જો આખો કોટ લઈ આવ્યા છે. આની કિંમત હું છે કોમેન્ટ કરીને કરજો જોઈએ અંદાજિત.
છોકરાઓના કપડાં તો જો કે સસ્તા હોતા જ નથી, પણ વ્રજભાઈને આ ગમ્યું એટલે લઈ આવ્યા છે. હવે જોઈએ, આ લગ્ન છે હમણાં થોડા ટાઈમ આવતા મહિને, એટલે એટલા માટે થઈને આખું બ્લેઝર લીધું છે. મેડમ, તમારે હવે ખરીદીમાં આપણે એક ચણિયા ચોળી. ये फंस गया. ચણિયા ચોલી. તમારે વ્રજભાઈ બીજું કંઈ? હું देखो कैसे बत्तीसी दिखा रहा है ससुरा. હજી ઇન્ડિયન જર્સી જ ઓનલાઈન જોયે. ક્યાં આવા ટી શર્ટ એને લેવા છે. હવે તમારે આપણે તો લેંઘો ને જબ્બો પહેરીને જ ફરવાનું. આપણે કઈ લેવી એવું તો ઓલું ન હોય લેડીઝ ની જેમ કે કલાકે કપડા બદલવા. આપણે તો એક કપડાની જોડીમાં 2 દિવસ લગ્ન પૂરા કરી લઈએ, અને એક જ કપડાની જોડીમાં 3 લગ્ન પૂરા કરી લઈએ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ એવું જરૂર ન પડે. લેંઘા પહેરીને કરી લઈએ. પુરુષોને એવું બધું કાંઈ ના હોય કે કપડા બદલવા ને ઓલા કરવાના. આપણે એવું કઈ ઓલું નહીં. એ ટી શર્ટ લેંઘો પહેરીને મોજ કરી લઈએ. ये बड़ी अच्छी बात कही आप. તમારે બધાને નવું કંઈક જોઈએ. આ તો ઓછા કપડે કરી લેવાની મજા એમ. આપણને એમ ના મજા આવે, આપણે તો નવા જ જોઈએ. હા, તમારે તો આ ઓલું પીઠીમાં ઓલું અલગ ને ઓલું. પીઠીની પીળી સાડી. હવે જો આ પીઠીની અલગ સાડી જોઈએ. આ ક્યાંથી નવા નિયમો કાઢી આવ્યા છે આ લગ્નમાં. તો એ ઓનલાઈન મંગાવી. કઈ ખબર નથી પણ પીઠીમાં પીળી સાડી પહેરે ને લગ્નમાં વળી તો ચણિયા ઓલે દાંડિયા રસમાં ચણિયા ચોરી પહેરે ને જાનમાં અલગ ને ફેરા ફરવા સમયે અલગ ને બધું અલગ. ક્યાંથી કાઢે છે આ ખબર નથી પડતી. મેડમ છે તો હવે રસોઈ બનાવવા માંડ્યા છે. ખરીદી કરીને આવ્યા છે. ફૂલકા બની. ફુલકા બની છે સરસ મજાની. ગરમા ગરમ રોટલી ફૂલી ગઈ છે હો. અસલ મારી જેવા પેટ જેવી. મારું પેટ ફૂલી ગયું છે ખવરાવે ને એમાં રોટલી ફૂલી જાય એવી બનાવે છે. જો બારી નાખી વાતુમાં ને વાતુમાં. देखा आपने लापरवाही का नतीजा है. એવી જ ખવાય, પેટમાં ન દુખે. અચ્છા, બરેલી રોટલી ખાવાની. બરેલી નથી આ. તો? આ કોઈ કોમેન્ટ કરીને કે આ બરેલી રોટલી છે, હમ તો આપણે રોટલી કરવાનું બંધ કરી દેવું. हम मालूम है तेरे बाप को मत सिखा. મિત્રો કેજો જોઈએ, આ કોમેન્ટ કરજો જોઈએ કે આ બરેલી રોટલી કહેવાય કે ઓલી કહેવાય શેકેલી. આ વ્રજભાઈ જુઓ, આ જમી રહ્યા છે અત્યારે રોટલી શાક ને છાસ. પણ એની બેસવાની સ્ટાઇલ જુઓ. ઓલા હનુમાનજી બેસે ને એવી રીતના અમારે એનો જૂની સ્ટાઇલ છે. કોઈ દી પલોઠી વાળીને તો બેઠો જ ન હોય. કેમ? જો ને દાંત કાઢે. देखो कैसे बत्तीसी दिखा रहा है ससुरा. તો મિત્રો જમી કાઢવીને હવે બેઠા છે. વ્રજભાઈ છે તો હવે લેસન કરે છે, અને મેડમ છે તો એ ઠામ વાસણ કરે છે. તો આજનો વિડીયો હવે આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક કરી દેજો, શેર કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કેવું લાગ્યું. અને હા, મારી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.